યાત્રાધામ અંબાજી મંદિરનું મહત્તમ નવું જીર્ણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઈ હતી। આખું અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થરથી ઘડતર શરૂ થયું હતું। આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીર્ણોદ્ધાર મુખ્ય શિખરને પણ સોનેથી મઢવાની કામગીરી કરવામાં આવી છે। આ અંબાજી મંદિરમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે, પણ લગભગ છેલ્લા 50 વર્ષથી સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ, વરસાદ અને અનેક વાવાઝોડાના ડસ્ટથી મંદિરનો માર્બલ પીળો અને કાળા ડાઘવાળો થઈ ગયો છે। ત્યારે બરોડાના એક માઈ ભક્ત અવારનવાર અંબાજી મંદિરે દર્શને આવતા હતા અને તેમને આ મંદિરના સંગેમરમરની ચમક ફરી લાવવાનો મન બનાવી મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી। આ મંદિરની તમામ સાફ સફાઈ, પાવર વોશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપીને માર્બલની ખરી ચમક ફરી લાવવાનો અંદાજ ખર્ચ 1 કરોડ રૂપિયા ઉપરાંતનો થવા જાય છે। પણ બરોડાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલ શર્માએ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટે હાલ તબક્કે માર્બલની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે। જોકે આ કામગીરી લગભગ 180 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે। આ કામગીરી 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। હાલમાં અત્યારે જે મંદિરનું આપણે બહારથી જોઈ રહ્યા છે કે જે પથ્થર છે, જે ઘણા વાતાવરણના ભેજના અને બધા ડસ્ટના કારણે જે માર્બલની ચમક છે પીળી થઈ ગઈ છે। તો એને એ ભાગરૂપે અમે એક કૌશિક સાહેબના ગાઈડન્સ મુજબ અને એમની ટીમના સાથ સહકાર સાથે અમે એક સેવા ભાગરૂપે આખા મંદિરના જે આઉટસાઇડના માર્બલ છે એને ઘસાઈ પહેલાં કરશું અને પછી સફાઈ થશે અને પછી એને મિરર પોલિશ થશે, જેથી લોંગ ટાઈમ આવનારા વર્ષો સુધી મંદિરની જે બહારની જે સુંદરતા, જે ભવ્યતા છે એ જળવાઈ રહે। અને આને એપ્રોક્સિમેટલી 3 તબક્કામાં કામ પતાવવામાં આવશે। પહેલાં નીચેનો અમે ભાગ લઈએ છીએ, પછી સેકન્ડ ફેઝમાં ઉપરની સાઈડમાં જશું અને થર્ડ ફેઝમાં મંદિરની ઇનસાઇડમાં જશું। એપ્રોક્સ આ જે કામનું જે અમે અત્યારું હાલમાં જે કાર્ય લીધું છે એ એવરેજ 1 CRની ઉપરનું ખર્ચો બેસે એમ છે। પણ જેવી રીતે આગળ જશે એમ અમે આગળ જઈએ છીએ અને હું બધાને સૌને આમંત્રિત કરું કે આજે ઐતિહાસિક અત્યારે જે સેવા ભાગરૂપે અમે કરી રહ્યા છે, આવો બધા સાથે મળી અને માતાજીનું મંદિર ચમકાય તો આવનારા વર્ષોથી આપણે મંદિર આપણા આવનારા તબક્કામાં ચમકતું રહેશે।